પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જ ગુજરાતનું તંત્ર એક્ટિવ થઈ ગયું છે। ગુજરાતમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ધમધમી ઉઠ્યું છે। હરસંઘવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ ત્યાં હાજર છે। ડ્રોન એટેકની સતત જે ઘટનાઓ બની રહી છે એના પર સતત નજર રાખવામાં આવી રહ્યું છે। હિતલ જોડાઈ। હિતલ, જે રીતે નાપાક હરકત થઈ છે અને ફરીથી આપ જોઈ રહ્યા છો કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ફરીથી ધમધમ્યું છે અને ફરીથી સતત નજર રાખવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી સતત ત્યાં જાણકારી મેળવી રહ્યા છે। શું ખબર હાલમાં સામે આવી રહી છે ત્યાંથી? જી જેને ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે અત્યારે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ભુજમાં પણ કેટલાક ડ્રોન જોવામાં આવ્યા છે એટલે એના કારણે ગુજરાતનું વહીવટી તંત્ર છે સાબદું થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન થિયેટરે સેન્ટર પર પહોંચી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉચ્ચ અધિકારીઓ પણ આવી ચૂક્યા છે। મુખ્યમંત્રી પણ સતત સંપર્કમાં હોવાની જાણકારી મળી રહી છે। જયંતિ રવિ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હોવાની વાત પણ વિગતો જાણવા મળી રહી છે। એક મોટી જાણકારી, ઝી 24 કલાક પર 3 જિલ્લાને સરકારે ફરીથી હાઈ એલર્ટ મોડમાં મૂક્યા છે। આ એક મહત્વપૂર્ણ એલર્ટ મોડમાં મૂકી દીધા છે। સરકારે ફરીથી કચ્છ, બનાસકાંઠા અને પાટણના કલેક્ટરને અપાયું છે એલર્ટ। 3 સરહદી જિલ્લાના કલેક્ટર ઇમરજન્સી કંટ્રોલના સંપર્કમાં છે। કંઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો બ્લેકઆઉટની સૂચના કરી દેવાની રહેશે। ગુજરાત સરકારે કલેક્ટરોને ખડે પગે રહેવાની પણ સૂચના આપી છે। 3 જિલ્લાને સરકારે ફરીથી હાઈ એલર્ટ પર મૂક્યા છે। હિતલ જોડાય। હિતલ, ફરીથી આપણે સતર્ક થઈ ગયા છે અને ફરીથી આ 3 જિલ્લાને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। શું ખબર? डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं। 100 કિલોમીટર અંદર ઘૂસીને ભારતીય સેના છે તેને પાકિસ્તાની આતંકવાદીઓના પરખચ્છા ઉડાવી દીધા છે। જ્યારે પહેલગામનો હુમલો થયો તે સમયે આતંકીઓએ પૂછીને કીધું હતું અને કહ્યું હતું કે તમારા મોદીને કહી દેજો, તો મોદીએ ખાસ કરીને ભારતીય વડાપ્રધાન છે પીએમ મોદી, તો એમને આ વસ્તુ પણ બતાવી દીધી। હું તમને સૌથી વધારે અગત્યની વસ્તુ એ કહી દઉં કે જે સમયગાળા દરમિયાન બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી ત્યારે જે રેન્જ હતી એ કરીબન 70 કિલોમીટરની આસપાસમાંથી અને એલઓસીથી જે નજીકનો વિસ્તાર હતો ત્યાંથી 70 હતી, એનાથી પણ આગળ જઈને કે આ જે એર સ્ટ્રાઇક થઈ છે એ 100 કિલોમીટર અંદર ઘૂસીને કરવામાં આવી છે અને જેસના જે ઠેકાણા છે એને બિલકુલ ઉડાવી દેવામાં આવ્યા છે। અત્યારના તબક્કે પાકિસ્તાનની જે સ્થિતિ છે એ બિલકુલ ફફડતી હાલતમાં જીવતા જે પાકિસ્તાનીઓ છે એ પ્રકારે છે। તમામે તમામ જે ઓપરેશન છે એ અત્યારના તબક્કે બંધ કરી દેવામાં આવ્યા છે। એક લેટેસ્ટ અત્યારે જે તસવીર સામે આવી છે એમાં પાકિસ્તાનનું જે એરબેઝ છે એ એરબેઝ બિલકુલ ખાલી દેખાઈ રહ્યું છે, એટલે કે ત્યાંથી જેટલી પણ જે એર કનેક્ટિવિટી, જેટલી પણ એર ઓપરેશન હતા એ તમામે તમામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે। મેં જે પ્રકારે કીધું કે જ્યારે બાલાકોટની એર સ્ટ્રાઇક થઈ હતી એમાં મિરાજ 2000નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ વખતે રફેલ યુઝ થયું છે અને જે પ્રકારે 24 કરતાં વધારે ઠેકાણાઓને નિશાના પર લેવામાં આવ્યા છે કૃષ્ણા, એમાં એના આધારે બિલકુલ એવું કહી શકાય કે ભારતીય સેના છે એ બિલકુલ એના ટાર્ગેટ પર હતી અને ટાર્ગેટમાં એલઓસીથી પણ અંદર જઈને 100 કિલોમીટરની અંદર જઈને એને આતંકવાદીઓ છે અને એના દુશ્મનોને બિલકુલ જડબાતોડ જવાબ આપ્યો છે। બતાવી રહ્યા છે ભારતીય સેનાના બદલાના એ દ્રશ્યો। ઓપરેશન સિંદૂર, 9 જગ્યા એર સ્ટ્રાઇક, આતંકી અડ્ડા ધ્વસ્ત, પહેલગામનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે। જે પરિવારના લોકોએ પોતાના સ્વજન ખોયા હતા તેની પ્રતિક્રિયા આપ સાંભળો તો આપને થશે કે કેટલું મોટું કારનામું કરી દીધું છે। તેમના પરિવારજનોએ કહ્યું કે 15-16 દિવસથી એવું લાગતું હતું કે કંઈક ભાર છે છાતી ઉપર।
હવે ભાર ઓછો થઈ રહ્યો છે। જેવા રાતના 2 વાગે તેઓએ સમાચાર સાંભળ્યા કે ભારતે કરી છે ઓપરેશન સિંદૂર હેઠળ સ્ટ્રાઇક, અને આ સ્ટ્રાઇક ક્યાં કરી? એ આતંકીઓ ઉપર, એ આતંકીઓના આકા ઉપર, એ આતંકીઓના મકાનમાં, એ આતંકીઓના ઘરમાં ઘૂસીને કરી છે। ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે, 62 જેટલા આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે। 9 જગ્યાએ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી, તે 9 જગ્યાની એર સ્ટ્રાઇકની અંદર એ વાત સ્પષ્ટ હતી કે સીધું નિશાન આતંકિસ્તાન છે। આતંકિસ્તાન, આતંકિસ્તાન અને આતંકિસ્તાનના એક કેમ્પ છે કે જ્યાં આગળ ભારત તરફથી કોઓર્ડિનેટ સાથે હુમલો કરવામાં આવ્યો હતો, ઇન્ટેલિજન્સ તરફથી કોઓર્ડિનેટ્સ મળ્યા હતા। આ ચારે તસવીરો સ્પષ્ટ કરી રહી છે કે કઈ રીતે ભારતીય સેના રાત્રિ સમયે પણ સૂરજ ઉગાડવામાં સક્ષમ છે। સૂરજને રાતના 2 વાગે પાકિસ્તાને જોયો છે। આ ધડાકાના દ્રશ્યો આપ જુઓ, સૂરજ જેટલો પ્રકાશ આપે છે તેથી વધારે પ્રકાશ કદાચ આ મિસાઇલે પાકિસ્તાનની અંદર પડી રાતના 2 વાગે અને પાકિસ્તાનને આપી દીધું છે, અને સ્પષ્ટ કરી દીધું છે કે જો ભારત સામે હવે આંખ ઊંચી કરી છે તો આંખ નહીં, આખું શરીર લઈ લેવામાં આવશે। આ નવું ભારત છે અને આ નવું ભારત તે રીતે જ કાર્યવાહી કરશે જે રીતે કરવી જોઈએ, ન કે કોઈ ઇન્ટરનેશનલ દબાવમાં આવશે, ન કે કોઈ એ વિચારમાં આવશે કે આનાથી ભારત પર અથવા તો અન્ય દેશો ભારત વિશે શું વિચારશે। કારણ કે પાકિસ્તાન કે જેની નાપાક હરકતો હંમેશા શરૂ રહી છે, જે ન સુધરવાની વાત કરે છે, જે ફક્ત આતંકીઓનો બાપ બનવામાં ખુશ છે, તેને કહી દીધું છે કે તું આતંકીનો બાપ બન, પણ તારો બાપ પહેલા જે હતો છે અને એ જ રહેશે, અને એનું નામ છે ભારતીય સેનાએ એ ફરી એક વખત કરી દીધું છે સાબિત કે કઈ રીતે ભારતને બદલો લેતા આવડે છે, કઈ રીતે ભારત જે છે તે આ આતંકીઓનો ખાત્મો કરી શકે છે। ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, 9 જગ્યાએ સ્ટ્રાઇક કરવામાં આવી, આતંકી અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે, પહેલગામનો આ જે બદલો છે તે લેવામાં આવ્યો છે, અને આ ચારે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે સફળતા મળી છે। સૌથી વધારે આપને એ પણ જાણકારી આપી દઈએ કે જે પ્રાપ્ત થઈ રહી છે, ઓપરેશન સિંદૂર સૌથી પહેલો જે વિડીયો છે 9 સેકન્ડનો, એ સ્પષ્ટ કહી રહ્યું છે કે પહેલી મિસાઇલ પડી તે સમયનો। हिंदुस्तान ने कर दिखाया जिसकी हिंदुस्तान के अवाम को अपेक्षा थी। हमारी तीनों सेनाओं ने मिलजुल कर ऐसी कार्रवाई की है जिसमें पाकिस्तान के 9 टेररिस्ट कैंप्स को जो है उनको बर्बाद कर दिया हर प्रकार से। पाकिस्तान ने 6 को एक्सेप्ट किया है और कहा है कि उनके तकरीबन 8 लोग मारे गए और 35 लोग घायल हुए हैं। वास्तव में उनकी कैजुअलिटीज बहुत बड़े भयंकर हुई हैं, बहुत बड़े तादाद पे हुई हैं। हो सकता है कि हाफिज सईद, मसूद अजहर बिकम पार्ट ऑफ हिस्ट्री, लेकिन इसके बारे में जानकारी बाद में मिलेगी। पाकिस्तान ने जबरदस्त कोशिश की है रिटेलिएशन करने के लिए। कहा जा रहा है कि उसका एक हवाई जहाज मार गया है जिसने बॉर्डर क्रॉस करने की कोशिश की है, लेकिन उसकी अभी पुष्टि नहीं हुई। साथ ही साथ उन्होंने लाइन ऑफ कंट्रोल के ऊपर सिविलियन टारगेट्स को अटैक करने की कोशिश की है। वहां शेलिंग हो रही है। हिंदुस्तान बहुत कड़ा जवाब कार्रवाई कर रहा है और पाकिस्तान को जबरदस्त पनिश कर रहा है। मुझे पक्का यकीन है कि पाकिस्तान की तरफ से कुछ ना कुछ रिटेलिएशन तो होगा, लेकिन हर प्रकार से हम तैयार हैं। जहां तक हिंदुस्तान का हमला था, उनकी एयर डिफेंस रिसोर्सेज ने एक हमले को भी डिटेक्ट नहीं किया। हमारा जो ड्रोन था उनके एरिया के ऊपर घूमता रहा, काफी देर तक टारगेट को सिलेक्ट किया, आइडेंटिफाई किया और उसको फिर एब्सोल्युटली बर्बाद किया, लेकिन उनका एयर डिफेंस ने उनको डिटेक्ट नहीं किया, न्यूट्रलाइज नहीं किया, ना ही उनकी एयरफोर्स कुछ कर सकी। इसके बावजूद कि पाकिस्तान की आर्मी, पाकिस्तान की एयरफोर्स, पाकिस्तान की नेवी फुल अलर्ट पर थी। और ये जो ऑपरेशन था, ये तीनों सेनाओं ने मिलकर किया। ऐसे हथियार का इस्तेमाल किया जिससे हमको बॉर्डर को क्रॉस करने की आवश्यकता नहीं हुई थी। તો હવે 90 સેકન્ડનો એક વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જે આખો હુમલો થયો હતો એ 90 સેકન્ડના વિડીયોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે આપે હાલમાં પણ રક્ષા વિશેષજ્ઞની વાત સાંભળી કે પાકિસ્તાન તરફથી જે હુમલા થયા, જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે, ભારત તરફથી જે હુમલા થયા તેમાં તેઓ 9ની બદલે 7ની વાત કરી રહ્યા છે। તેઓ સ્વીકારી રહ્યા છે કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ તે નથી સ્વીકારી રહ્યા કે તેઓના આતંકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તેઓ જ્યાં પોતાના આતંકીઓને સાચવીને રાખતા હતા તે આતંકીઓના મકાનો ઉપર, તેમના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અને 90 સેકન્ડના વિડીયોની અંદર જે એક બાદ એક મિસાઇલ પડી રહી છે એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે ભારતીય સેનાએ કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરી અને કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યા બાદ એ જગ્યા ઉપર મિસાઇલ લોન્ચ કરી હતી। હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ફક્ત 24 મિસાઇલ લાગી છે ભારતને
પાકિસ્તાનમાં જઈ અને બદલો લેવા માટે આ 24 મિસાઇલે કામ કરી દીધું છે ભારત તરફથી, જે વારંવાર પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ભારત સામે હવે આંખ ઊંચી ના થવી જોઈએ. આ નવું ભારત છે, આ નવું ભારત નહીં મૂકે. પરંતુ કેટલાક લોકોને સમજમાં નહોતું આવતું. હવે કદાચ તેઓને હવે ઉપર જઈને સમજમાં આવી ગયું હશે કે જે કર્યું તે ભૂલ થઈ ગઈ ને એની આવનારી પેઢીને પણ સમજમાં આવી ગયું હશે કે જે અમારા આકાઓ અથવા અમારા વડીલો કરીને ગયા તે ખોટું કરીને ગયા, તેનો ભોગવવાનું અમારે આવ્યું છે. સૌથી